भोगे का नाथ निरंजन रमेला देखा खेल करो रस भोगे का देखा खेल करो रस पूंजारी रे भाई पूंजारी शिव शंकर नो पूंजारी मारे पूजा करवी रे मारे पूजा करवी शिव शंकर ने पूजा करवी व्यास गुरु रे बोलावे शिला आवे जरे शिव ना मंदिर गुरु रे बोलावे चलो आवियो रे वो यार मंदिर वो शिव ने मंदिर गुरु रे बोलावे चलो आवियो रे आदेश 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 मंदिर साफ किया एक बार किया फिर से कर चल मारते क्यों हो चलो मंदिर साफ करवा लो रे गुरु जी नो सेला जी चलो मंदिर साफ करी पाछो रे गुरु जी नो सेला जी आदेश आदेश रोटी बटे पका रोटी इसको क्या बोलते हैं आटा लेके आजा पहला आटा हाँ यूं चल चल इसको क्या कहते हैं मुझे आटा नहीं पता आटा रोटी रोटी पकाने का चल લોટ કહેવાય એને આટા નો કહેવાય ચલો આટા લેવા આયો રે ગુરુ સેલાજી ચલો આટો લઈ પાછો આવો રે ગુરુ નો સેલાજી આદેશ आदेश आसन बिसा आसन हाँ चल इधर रखूं रख रख इधर रखूं इधर रखूं इधर रखूं इधर रख इधर मेरे पास सिपिया है मेरे पास सिपिया है मेरे पास सिपिया है मेरे पास सिपिया है बिसा 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 चलो बैठो साला पछड़ पछड़ गुरु को लगता है क्या हुआ चल मंदिर पे आ चल क्या हुआ चल आज जंगले डूंगरे रहे यजमान भटकी राया
મેં ઘણા જંગલ રખડ્યો, ક્યાંય શિવનું મંદિર દેખાતું નથી. સામે ધોળી ધજા દેખાય છે, અહીંયા ને સામે ધોળી ધજા દેખાય છે. પૂજારી ભગત હન પાસે તો સાલ માટે એને પૂછી દો. પૂજારી ભગત, શું છે આ શેનું મંદિર છે? અમારું મંદિર, મારું ને ગુરુજી બે અમે મંદિરે છે. એ તો મને જ ખબર છે, તમે બે જ છો. તમારે સેવા કોઈની કરવી છે? તારી નથી કરી, તાર ગુરુની નથી કરી. તો ભગવાન કોણ છે? ભગવાન ભોળાનાથ. તો ગુરુજીને કહેવાય કે મુસાફરી અંદર આવવાની રજા માંગે છે. મુસાફિર અંદર આવે રજા માંગે ગુરુજી. આવા દો. આવા દો. હા, સ્નાન કરકે આવ. સ્નાન એ આવી ખડખડ વેતી ગંગા, એ મારે સ્નાન કરે યજમાન રાજા. તમે ધીમે હાલો ગંગા મૈયા, એ મારે સ્નાન કરે યજમાન રાજા. એવી ખડખડ વેતી ગંગા, એ મારે સ્નાન કરે યજમાન રાજા. ગુરુજી સ્નાન કરીને આવી ગયો છો. આ બે જાવ. અહીંયા અહીંયા નહીં, અહીંયા રાખો. અહીંયા અલે ધૂન की बुन की कुछ आती है? આતી હે. लगाओ. સર તારી ધૂન લાગી વોળા, તારી ધૂન લાગી. શંભુ ભોળા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. સિંહનો શિકાર કરું, આગનો વેપાર કરું, દુશ્મનનો નાશ કરું, હાથી ઘોડા હાથ કરું, ઘેરે રે કટારી અંગે તમારો પેર. હાથમાંથી વારી તલવાર, હાથમાંથી વારી તલવાર, યાદે ઘેરે રે કટારી અંગે તમારો પેર. આજે કઈ કઈ નગરી નો ચુરાજ અભિરે. સુરભાઈ મારા નામ, સુરભાઈ મારા નામ, યાદે કઈ કઈ નગરી નો ચુરાજ અભિરે. આજે ઇન્દ્રપુરી નો ચુરાજ અભિરે. હા ઇન્દ્ર, હા ઇન્દ્રભાઈ મારા નામ, ઇન્દ્રભાઈ મારા નામ, યાદે ઇન્દ્રપુરી નો ચુરાજ અભિરે. ડોલે ડોલે આકાશ ને પતાળ રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. એવો કોણ જગત મહાભક્ત રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. એને કટુ મારીને કદુ મારે રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. હા ઇન્દ્ર, હા ડોલે ડોલે આકાશ ને પતાળ રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. ડોલે ડોલે દેવોનો દરબાર રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. ઇન્દ્રનો દેવળ યાદ હર હર થાય. હું તો કરું છું સિંહનો શિકાર રે, ડોલે મારું ઇન્દ્ર હાસ. હું તો કરું છું વાઘનો વેપાર રે, ડોલે મારું ઇન્દ્ર હાસ.
બોલે દેવોનો દરબાર રે ડોલે મારું ઇન્દ્રાસન અરે 12 માસ નહીં, અરે 12 માસ નહીં, 6 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર, અરે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન, અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક આલક ઢોલક ઢોલવા લાગ્યો છે. અરે આવો કાળા માથાનો માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. માટે તેની ઉપર વજ્રનો પ્રહાર કરું. અરે આ વજ્રનો પ્રહાર કરતા મારું વજ્ર અસકાય છે. અત્યારે હું સંકટમાં છું, માટે હું બ્રહ્મદેવ બોલાવું. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે જોરે, આવજો પવન મોજાય, આવજો પવન મોજાય. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે જોરે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે, આવ્યા તા પવન મોજાર, આવ્યા તા પવન મોજાર. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે ઇન્દ્ર જે વટાને બોલાવવાનું કારણ? અરે બ્રહ્મદેવ બોલાવવાનું તો ફક્ત એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ, અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઉની આશ ન આવતી. અત્યારે ફક્ત 3.5 દિવસની અંદર, અરે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન, અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક આલક ઢોલક ઢોલવા લાગ્યો છે. અરે આવો કાળા માથાનો માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો છે કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. તો તમે આમાં કંઈ પણ જાણતા હો તો મને સત્વરે બતાવો, તેમના ધરતીમાં સ્થાક જુદા કરું. અરે ઇન્દ્ર શાંત થાઓ, આમાં હું કઈ જાણતો નથી. કોણ જાણે છે? કોણ જાણે છે? કોણ જાણે છે? અરે મારથી મોટા વિષ્ણુ છે, એ જરૂર જાણતા હશે. તો તેમને વાયક મોકલો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી ગયો રે. તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવી ગયો રે. બોલાવે વિષ્ણુ આવ્યા રે, આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર. બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે બ્રહ્મદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ? અરે વિષ્ણુદેવ બોલાવવાનું તો ફક્ત એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ, અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઉની આશ ન આવતી. અત્યારે ફક્ત 3.5 દિવસની અંદર, અરે ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન, અરે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ઢોલક ઢોલવા લાગ્યો છે. અરે આવો કાળા માથાનો માનવી પૃથ્વી લોકમાં કોણ જાગ્યો છે કે આ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. જો આમાં તમે સત્વર, જો આમાં તમે કઈ પણ જાણતા હો તો મને સત્વરે બતાવો, નકર તેમના ધરતીમાં સ્થાક જુદા કરું. અરે ઇન્દ્ર શાંત થાઓ, હું આમાં કઈ નથી જાણતો. કોણ જાણે છે? મારથી મોટા કોણ કે ભોળાનાથ છે, જરૂર જાણતા હશે. તેમને વાયક મોકલો. અહીંયા બાજવાનું છે, હે? અમારા મંદિરમાં આવી ભેગા થઈને અહીંયા હમે તો દેવો ને વાયક મોકલ્યું રે. ઇન્દ્રપુરી ઇન્દ્રદેવ આવ્યા રે. તેનાથી લાજની નર જોયું જોગીરા તારા રૂપને રે. હમે તો દેવો ને વાયક મોકલ્યું રે.
એ સાસે નાની રાજાની નાર જોયું જોયું જોઈડા તારા રૂપને તમે તો દેવો ને વાયક મોકલ્યું રે વાયક કુટની વિષ્ણુ દેવા દિયા રે સાસે નાની રાજાની નાર જોયું જોયું જોગીડા તારા રૂપને તમે તો દેવો ને વાયક મોકલ્યું રે કૈલાસની ભોળાનાથ આવ્યા રે સાસે લાવ્યા પાર્વતીની નાર જોયું જોયું જોગીડા તારા રૂપને તમે તો દેવો ને વાયક મોકલ્યું રે એ લડી લડી લાગુ તમને પાય ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે દેવો ન દુકડા ભાગો ભોળા શંકર દેવો ન દુકડા ભાગો રે તમને ભાઈ ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે દેવો ન દુકડા ભાગો ભોળા શંકર દેવો ન દુકડા ભાગો રે તમારા ગળામાં કરુણા ભોળા શંકર તમારા ગળામાં કરુણા રે ભોળા શંકર અમને દઈએ ભોળા શંકર નાખો દેખીને અમને દઈએ રે લડી લડી લાગુ તમને ભાઈ ભોળા શંકર લડી લડી લાગુ તમને પાય રે દેવો ન દુકડા ભાગો ભોળા શંકર દેવો ન દુકડા ભાગો રે આયો પવનનો લેરો ભોળા શંકર આયો પવનનો લેરો રે તમારી સતાયો ને જાય ભોળા શંકર તમારી સતાયો ને જાય રે લાગુ તમને ભાઈ ભોળા શંકર લડી લડી લાગુ તમને પાયો રે દેવો ન દુકડા ભાંગો ભોળા શંકર દેવો ન દુકડા ભાંગો રે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોજા ધીરે ઇન્દ્ર જાવ તમે ઇન્દ્રપુરીએ મોજા દેવા સપના એ આવીએ ભોળાનાથ મળે હે ઇન્દ્ર સાલા કાઈ ઇન્દ્ર પુરી રે મોજા
ચાલ્યા બ્રહ્મા પુરીની મોજા એવા સપના આપીને ભોળાનાથ મળજો એવા વિષ્ણુ સાયા કાય વૈકુંઠ પુરી હે મોજા જીરે હો વિષ્ણુ સાયા કાય વૈકુંઠ પુરી હે મોજા એવા સપના રૂપે રે ભોળાનાથ મળજો રે એવા પાર્વતી સૈના કૈલાસ પુરીની મોજા હોજી રે પાર્વતી સૈના કૈલાસ પુરીની મોજા એવા સપના આપીને સ્વામીનાથ મળજો હોજી તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો ના જરૂર તમારા દુખડા ભાંગશે આ શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે પણ પૂજારી વખત તમને કઈ ખબર છે અમને શું ખબર ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા હા હે રાજા અજમલ તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગ છે બીજું સવા શેર ઘીના લાડુ લડ્ડુ જર જમનાની જારી લઈને મારે જવાનું છે તમને કઈ સપના બપના આવે છે અમને નો આવે નહીં કેટલા વર્ષ તપ તમે કરો કોણ તમે હું તો 1100 વર્ષથી તપ કરું 1100 વર્ષ હા નકરી નીંદર આવે સપના નો આવે મને આયા એન સપનું આવ્યું શ્યાં નો આવ્યું ગુરુજી તમારા વરાહ કેટલા છે કોણ તમારા 1100 વર્ષથી તપ કરું છું એટલે જ વરાહ નું પૂછ્યું ને એટલે જ વરાહ નું પૂછ્યું 2000 વર્ષ ક્યાં ક્યાં દુવાર ક્યાં કાંઈ બસ નહીં આવે હા તો જઈએ હાલો એ ભગત લાડવા લેતા આવજો દાદા હો
ચોખ્ખા ઘીના લાડુ તમારે તેલ ના હાલ છે ને ચોખ્ખા ના ઘીના ના તેલના નહીં ખાતે નહીં હાલો હાલો લાડવા આવવા દીજો આ ગુરુજી આ લેતા જાઓ